આસ્થા ખેંચાઈ, જય જગન્નાથ ના જયઘોષથી ધ્રુજ્યું વલસાડ, 31મી રથયાત્રાએ સર્જ્યો ભક્તિનો મહાકુંભ. વલસાડમાં માત્ર એક રથ આગળ વધ્યો નથી, પરંતુ લાખો ભક્તોના વિશ્વાસ, આસ્થા અને ભાવનાઓનો મહાસાગર રસ્તા પર ઉતરી આવ્યો. જય જગન્નાથ, હરે કૃષ્ણ ના ગગનભેદી જયઘોષ વચ્ચે ભગવાન શ્રી જગન્નાથજીની 31મી ભવ્ય રથયાત્રાએ સમગ્ર શહેરને ભક્તિના રંગમાં રંગી દીધું. છીપવાડ સ્થિત ભગવાન શ્રી જગન્નાથ મંદિરથી વૈદિક મંત્રોચ્ચાર અને વિશેષ પૂજા અર્ચના બાદ ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને ભવ્ય રથમાં નગરવિહાર માટે પ્રસ્થાન કર્યું. જેમ જ ભગવાનનો રથ મંદિરના દ્વાર બહાર આવ્યો, તેમ જ હજારો ભક્તોના હૃદયમાં આનંદની લહેર દોડી ગઈ. દરેકની આંખોમાં દર્શનની આતુરતા અને હોઠ પર માત્ર એક જ નાદ, જય જગન્નાથ, જય જગન્નાથ. અવતરણ ચિહ્ન. રથની દોરી ખેંચવા માટે ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો. દરેક ભક્ત માટે આ માત્ર દોરી નહોતી, પરંતુ ભગવાન સાથે જોડાવાનો પવિત્ર અવસર હતો. શહેરની દરેક ગલી ભક્તિ, શ્રદ્ધા અને હરિનામના સંકીર્તનથી ગુંજી ઉઠી. આ વર્ષની રથયાત્રાની સૌથી સુંદર વાત રહી કોમી એકતા. માર્ગ પર વિવિધ સમાજના લોકો દ્વારા ભગવાનના રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અનેક સ્થળોએ પુષ્પવર્ષા, ઠંડા પીણા અને પ્રસાદની વ્યવસ્થા કરીને સર્વધર્મ સંભાવનો જીવંત સંદેશ આપવામાં આવ્યો. રથયાત્રામાં લોકસભાના સાંસદ, ધારાસભ્ય, ભાજપના આગેવાનો, સામાજિક આગેવાનો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. સમગ્ર માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે આગળ વધી. વૃદ્ધોથી લઈને યુવાનો, મહિલાઓથી લઈને નાના બાળકો સુધી દરેક ચહેરા પર ભક્તિનો તેજ અને ભગવાનના દર્શનનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો. સમગ્ર વલસાડ એક જ ભાવનાથી ઝળહળી ઉઠ્યું, જગન્નાથ સ્વામી નયનપથગામી ભવતુ મે. તો આ હતી વલસાડમાંથી ભક્તિ, શ્રદ્ધા અને એકતાનો અદ્ભુત મહોત્સવ બની રહેલી ભગવાન શ્રી જગન્નાથજીની 31મી ભવ્ય રથયાત્રાની વિશેષ ઝલક. કમેન્ટમાં જરૂર લખજો, જય જગન્નાથ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. ગુજરાત વોઇસ ન્યૂઝ, વલસાડ. આજરોજ વલસાડ શ્રી ભગવાન જગન્નાથજી મંદિરથી 31મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જગતના નાથ જ્યારે ભગવાન જગન્નાથ સ્વયં નગરચર્યા નીકળે છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આ રથયાત્રામાં જોડાય એવી મારી સૌને નમ્ર અપીલ છે. તેમજ આજે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ છે, તો તમામ કચ્છી મિત્રોને પણ મારી નવા વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. આ રથયાત્રા માટે મંદિર ટ્રસ્ટ, અહીંયાના સ્થાનિક મંડળ, વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને વલસાડ નગરપાલિકા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો એ તમામ લોકોનો પણ હું અત્રે મંદિર વતી આભાર વ્યક્ત કરું છું. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।